આજે પોષ વદ દસમ છે, શુક્રવાર છે, તારીખ 24/1/2025 વર્ષ છે. વચનામૃત આપણે 3 દિવસ સુધી સત્સંગ કરીએ છીએ. 74મા વચનામૃત ઉપર બહુ સુંદર વચનામત છે. મહારાજ કે જાજી સંપત કે જાજી આપત એની વાત સી કેવી. આપતકાળ વધારે આવી જાય તોય પણ વાત ન કરીશ, અને બહુ સંપત હોય એમાં મુસીબત થાય, બે ભલભલા પડી જાય છે. આફ્રિકાના પ્રદેશમાં એલ્ડોરેટનો પ્રસંગ ગામ છે. એલ્ડોરેટ ગામ. સવજીભાઈ બહુ સારા સત્સંગી, બહુ જ ગુણિયલ સત્સંગી. એને પેલું ક્રિકેટ રમે છે ને શું કહે છે, સ્ટેડિયમ ગવર્મેન્ટથી બનાવ્યું. ખૂબ પૈસા કમાણા. પછી ખરાબ પાર્ટી રાખી. સત્સંગી, પૈસો ખૂબ મળ્યો ને એમાં સહન ના કરી શક્યા. પછી સંતોએ કહ્યું, એટલે તને શોભે આટલા સત્સંગીનું કુટુંબ, સારું કુટુંબ, અને આ શોભે મહેફિલ રખાય દારૂમાસની. પછી તો પસ્તાયા બાપલા. પછી તો પોતાના ઘરમાં જ મંદિર બનાવ્યું, અને અત્યારે મંદિર ચાલે છે ત્યાં. કહેવાનું કે સંપત જ્યારે વધારે આવી પડે ને ત્યારે લોકો સહન નથી કરી શકતા, અને આપતકાળ જો વધારે આવી પડે તોય લોકો આગા પાછા થઈ જાય છે કે શું કરીશું. આ દાદા ખાતરને સામાન્ય આપતકાળ નહોતો, પુરુષોત્તમ નારાયણ ભગવાનને માટે એ સામાન્ય આપતકાળ કહેવાય. એટલે ભગવાનને માટે તો શું આપત ને વિપત. એટલે આપણે કાલે વાત કરી હતી તેમ મહારાજ ધરમપુરથી આવ્યા. શોભાયાત્રા રથયાત્રા નીકળી, મહારાજ બેઠા. તે જ ઘડીએ એ જ સમયે મહારાજને સમાચાર મળ્યા કે અભય રાજાને શરીરે સિરિયસ છે ને તંદુરસ્તી સારી નથી. એટલે મહારાજને માટે તો જેને બલિદાન આપેલું હતું, અને એ મહાભક્તના ભગવાનના ભક્ત હતા, એટલે મહારાજને તો બધું સમર્પણ કર્યું હતું. એટલે શ્રીજી મહારાજ, દાદા ખાતરનો દરબાર છે. બે ભાઈ અભય રાજાને માચા ખાતર, બે ભાઈ સગા ભાઈ, શું નામ, જીવા ખાચર. આ બે ભાઈનો પરિવાર. જીવા ખાચરને 2 દીકરાઓ હતા, અને એક દીકરો ને 4 બહેનો હતી, 4 દીકરીઓ હતી. શ્રીજી મહારાજ જેની પાસે બેઠા હોય અને જેનો અંત સમય આવી રહ્યો હોય તેના કેટલા બળભાગ્ય હશે. એટલે તમે કહ્યું હતું કે કાલે જે કહ્યું કે જન્મો જન્મ મુનિ જતન કરાઈ, જન્મો જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નહીં, અંતરામ કહી આવત ના. જન્મો જન્મ મુનિ જતન કરાહી. વર્ષો સુધી જોગીઓ સાધના કરે છે. આપણે રતાળાના જોગીનું 300 વર્ષ સુધી ગિરનાર રતાળા પર્વતમાં પડ્યા રહ્યા. શેના માટે? બસ ઈશ્વરની આરાધના કરવા માટે. અને આમ સહેજે સહેજે પરમાત્મા મળી જતા હોય તેનું સદભાગ્ય કેટલું. અને એટલા જ માટે કહ્યું કે વાલીના પ્રસંગ કરતાં આ પ્રસંગ બહુ મહત્વનો છે. વાલીને તો બરાબર છે, ભગવાને સદગતિ આપવાનું કહ્યું, અને આમને તો છે અક્ષરધામની પ્રાપ્તિ. એને તો એવું કહ્યું કે જ્યાં જ્યાં જન્મ થાય તે મને તમારો સ્નેહ આપજો કર્મને આધારે. મારા એવા કર્મ નથી કે મને ભગવત ધામની પ્રાપ્તિ થાય, પણ જ્યાં જ્યાં. પણ આને તો એવા કર્મ કરી લીધા. એક જ વાક્યમાં કહ્યું શું? મહારાજ પહેલી વાર પધાર્યા, અને મહારાજે લીંબ વૃક્ષ નીચે બેઠા, અને મહારાજે કહ્યું કે ભાઈ, તો કે હા, હા લીમડાને ઓળખો છો? તો હા મહારાજ, લીમડો છાંયો સારો છે, બેસીએ. અરે એમ નહીં, તો આ લીમડો કોણ છે એ જાણો છો? મહારાજ, લીમડો તો સારો જ છે, છાંયો સરસ છે. હા હા હા.
મહારાજ કે એ વાત નહીં કરતો, વિઠલાનંદને બારાનંદની વાત થઈને તમે લીમડો ખેંચીને લાવ્યા હતા. અરે તરત જ અભયરાજા સમજી ગયા કે બસ આવી ચૂક્યા. એ લીમડા વિઠલાનંદે કહ્યું હતું કે આના લીધે પ્રગટ ભગવાન બિરાજમાન થશે, એ આવી ચૂક્યા. તરત જ કહી દીધું કે લાવો દસ્તાવેજ લાવો, અને સ્વામિનારાયણ ભગવાનને કે આ તમને સમર્પણ, દરબાર તમને સમર્પણ, મારું કુટુંબ તમને સમર્પણ. આજથી બસ શ્રીજી મહારાજ જ્યાં સુધી ગઢપુર નહોતા આવ્યા ત્યાં સુધી મહારાજ લોજ જતા, બીજે કાયમી સ્થાન નહોતું મહારાજનું કોઈ જગ્યાએ. મહારાજ વધારે પડતું કરિયાણામાં રહ્યા. એને ઈચ્છા હતી કે ત્યાં સ્થાન બનાવીએ. એક સ્થાન તો કરવું પડે, કોઈ પણ વ્યક્તિને પોતાને સરખી રીતે જીવવા માટે એક સ્થાન કરવું પડે. કોઈને મળવું, ક્યાં કોઈની સાથે વાતચીત કરવી. એટલે માટે ગ્રસ્તોનું ઘર હોય તો ત્યાં કે એ ભાડાતું ને તે ભાડાથી અહીંથી અહીં ભાડે કરે ને અહીંથી અહીં ભાડે કરે તો કોઈ જે બદલી થતું જવું ક્યાં ત્યારે. પણ તમારી એક જગ્યા કાયમી હોવી જોઈએ. એટલે શ્રીજી મહારાજ એવું શોધતા હતા કે ક્યાંક ધામ બનાવીએ, પણ દહાખાચાનો વિચાર ન કામ કર્યો, અને અભયરાજા ફાવી ગયા, એના દરબારમાં રહ્યા. અને એ ધામધૂમથી શ્રીજી મહારાજને ચારે દીકરીઓના અને દાદા ખાચરનો હાથ લઈને મહારાજના હાથમાં આપીને કહ્યું કે મહારાજ આજે મારું છે એ તમારું છે, અહીં આપ સુખેથી રહો છો, અને મારી ભગવાનને ચરણમાં પ્રાર્થના છે, આપના ચરણમાં પ્રાર્થના છે કે આ દરબારગઢ પોતાનો કરીને રહો, અને આજે મારા સંતાનોને તમારા કરીને રાખો. પછી શ્રીજી મહારાજ શું એના માટે ના કરે? અભિજને બલિદાન આપ્યું હોય પછી શ્રીજી મહારાજ શું ના કરે કે આ દરબાર કરવા તમારો છે? અને એના માટે દાદા અભય રાજાએ તો પછી સુખેથી કહ્યું, મહારાજે અભય જરાય ચિંતા ન કરતા, અમે તમારો દરબારને અમારો માન્યો છે, તમારા સંતાનોને અમારા માન્યા છે. આપ નિશ્ચિંત રીતે આ પંચભૂતનું ત્યાગ કરીને અમારા સ્વધામ પધારો. બોલો, આવું મોક્ષ કોને મળે? આવો મોક્ષ મળે કોને? અતિ બળભાગ મનુષ્ય તન પાવા. બળભાગી મનુષ્ય તન મળવું એ છે. અને મનુષ્ય તન મળ્યા પછી સંતોનો સમાગમ થાય, પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય. આથી મોટી કઈ પ્રાપ્તિ હોય કયો? અભય રાજાને આ બધું થઈ ચૂક્યું. અને જેના કુટુંબમાં એક વસ્તુ સમજો, તારે તમે તમારું મૃત્યુ સમય હોય, તમારી પાસે કરોડો ને લાખો રૂપિયાનો ગ્રાસ હોય, તમારી પાસે કરોડો ને લાખો રૂપિયાનો ગ્રાસ હોય, અને એનો વારસદારમાં ઠેકાણું ન પડે, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, માંસ ખાતો હોય, તમને મરતી વેળાએ સુખ થાય? મરતી વેળાએ સુખ ન થાય. એમ થાય કે મેં આ બધું કર્યું પણ હવે શું થશે? પણ આ તો જેને ભગવાનના હાથમાં હાથ સોંપ્યો અને નિશ્ચિંત થઈ ગયા, કેવા નિરાલા થઈને ભગવાનના ધામમાં ગયા હશે. ધન્યવાદ છે અભય રાજાને. કરી ન શક્યા કોઈ. મહારાજ તો કેટલું બધું ફરેલા. મહારાજ ફરેલા કેટલું, ત્રિબેટમાં ગયા, ચીનમાં ગયા, ઘણા જગ્યાએ મહારાજ ફર્યા, પણ આવું એને પાત્ર ન મળ્યું. અને આવું પાત્ર મળ્યું ને તો પૂનાના રાજા પેશવાઈ હતા, એને બહુ આગ્રહ કર્યો કે તમે અહીંયા રહો, મારે શું કરી અહીંયા રહીને? અહીં રહીને કરીએ શું? રાજ ચલાવવાનું? ના, રાજ તો અમે ચલાવીએ, મારે ત્યારે અમારે શું કામ છે અહીંયા? મહારાજ કે રાજાને અમારે કોઈ દિવસ ભેગું બને નહીં. તમારે ધન સંપત્તિનો મદ હોય અને અમારે તો પ્રભુ ભજવાનો વૈરાગ્યનો મદ હોય. તમારે ને અમારે ક્યાં? મહારાજ ત્યાં રોકાણા. અને મંત્રી સારા હતા, એને બહુ સેવા કરી, અને એને પછી યોગ થયો ભગવાનનો. પણ આ કરી લેવું, કામ કરી લેવું, મનુષ્ય જન્મ મળ્યા પછી કામ કરી લેવું અતિ ઉત્તમ છે. અને એ ધન્યવાદ આપી અભય રાજાને કે એને કામ કરી લીધું. ભાઈ એનું કાર્ય જ. તો અભય રાજા તો સ્વધામ ગયા. પછી શ્રીજી મહારાજે પોતે પોતાના જાતે એનું 14મું કરાયું. માથે રહીને 13મું 14મું ભગવાને કરાયું. કેમ? આ ભગવાનનો દરબાર ઘટ હતો, અને તણે 5 સંતાનોના હાથ શ્રીજી મહારાજના હાથમાં સોંપ્યા હતા. આ કારજ બહુ સુંદર થયું. એ કારજમાં ખુમણને નોતર્યા, જોગીદાસ ખુમણ ઇત્યાદિ આવ્યા, વાળા કુટુંબ આવ્યા, ખાચર આવ્યા, 3 પર ફરિયાદો આવી બધી. અને ધામધૂમથી ધુવાળા બંધ ગામ જમાડ્યું, આખી નાતો જમાડી અને લીલા લહેર કર્યો. એ પ્રસંગે શ્રીજી મહારાજે આ પ્રસંગે મહારાજે જોગીદાસ ખુમણની બહુ પ્રશંસા કરી પીઠ સાંભળીને કે જોગીદાસ આવો આવો, આ અમારા જોગીદાસ છે. જોગીદાસ તો લૂંટારો, ધાડપાડું માણસ હતો, પણ પ્રસંગમાં આવ્યા એટલે મહારાજે કહ્યું, જો આ જોગીદાસ ખુમણ છે, એની માએ એનું નામ જોગીદાસ રાખ્યું છે, અને ખુમણ જ્ઞાતિ છે, જોગીદાસ નામ છે.
એકવાર એને જીવનમાં ખોટો સંકલ્પ કોઈ સ્ત્રી વિશે થઈ ગયો તો એને તરત આંખમાં મરચું ભર્યું. મરચું ભરીને કહ્યું કે મને આવો સંકલ્પ થયો જ, આ સ્ત્રીને કુદૃષ્ટિએ જોઈ જ કેમ? મરચું ભર્યું અને કહી દીધું કે આવો સંકલ્પ જ ના થવો જોઈએ. બોલો. શ્રીજી મહારાજ કે શાબાશ જોગીદાસ, તમારું નામ જે જોગીદાસ ખુમણ રાખ્યું છે એ સાર્થક રાખ્યું છે. મહારાજની સાથે કોન્ટેક્ટમાં આવ્યા જોગીદાસ. પછી તો મહારાજ કોઈ જગ્યાએ જતું હોય, દાદા ખચરનો સ્વભાવ કેવો? હવે દાદાને ને પછીથી કોન્ટેક્ટ એટલો બધો, પહેલી વાર એક જ પ્રસંગમાં તો આટલો બધો કોન્ટેક્ટ ના થાય, પણ એ તો માણસ સામેનો બારોટીયો માણસ હતો. એકવાર મહારાજ જતા હતા કોઈ પ્રસંગે, ત્યારે એને ત્યાં, હવે દાદા ખાતે એને ખરેખર વિરોધ જ હતો, પણ ફરજિયાતમાં આવે, બધા પ્રોગ્રામમાં આવે, પણ એને એટલું બધું સંબંધ નહીં. પણ મહારાજ આગળ રસ્તા જતા મહારાજે કીધું દાદા તો કે અહીં જોગીદાસ ખુમણ રહેશે, જશું? હા મહારાજ જઈએ. એમ ના કીધું કે મહારાજ એ તો આપણે બારોટીયો છે, સામે પડેલો છે. ના 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 ના, મહારાજનો પ્રિય એ મારો પ્રિય. આ દાદા ખાતરનું નિયમ હતું. જે મહારાજને જે પ્રિય હોય એ મને પ્રિય છે, એમાં કાંઈ મેકમોક નહીં. આવી જેની દ્રઢતા, ગમે તેવા ઉપદ્રવો આવે મહારાજ રાખવું, બસ. મહારાજ રહેશે તો બધું રહેશે, મહારાજ નહીં રહે તો દુનિયા આખી નહીં રહે. આ પ્રસંગે શ્રીજી મહારાજ બોલ્યા છે કે દાદા ખાતરને થોડીક ઉપાધિ આવી, તેમાં જેવું જેનું અંતઃકરણ હશે તેવું જણાઈ આવ્યું હશે. ઉપાધિ શું હતી? આપણે જાણીએ છીએ કે આ જીવા ખાચર એના સગા કાકા થાય, પણ તકલીફો કરવાની કોઈ બાકી ન રાખી માણસ. શું કરવા? આવો મોટો પ્રસંગ થયો અને જ્યાં જુએ તો દાદાની વાહવા થઈ, દાદાની. શ્રીજી મહારાજ વાહવા થઈ એટલે દાદાને એની સાથે વાહવા થાય. દુનિયાભરમાં નામ વ્યાપ્યું, બધા ખુમાણોમાં, ખાચરોમાં અને વાળા કુટુંબમાં, બધી જગ્યાએ દાદા ખાચરનો જય જયકાર થયો. શ્રીજી મહારાજનો જય જયકાર. ને આજે બી વચનામૃત વાંચો તો દાદા ખાચરના દરબારના વચનામૃત, દાદા ખાચરના દરબારમાં, દાદા ખાચરના દરબારમાં, ક્યાંય જીવા ખાચરના દરબારમાં તો આવતું નથી. કોઈ જગ્યાએ આવે છે, કોઈ જગ્યાએ કોઈ ના આવે. નામ એનું જ આવે ને, ગમે તેનું નામ આવે. પહેલાંને જેવું થાય, ભાગવતની કથા ચાલતી હતી, ભાગવતની કથા ચાલે, એમાં સુકો વાચ જ આવે ને. સુખદેવજી કથા કરે તો કોનું નામ આવે? સુખદેવજીનું નામ, બીજાનું કોનું નામ આવે? સુકો વાચ આવે. તો સુકો વાચ આવે તે એક ફરક કથા કરાવી. એ બે ભાઈઓ હતા, એક સુકો હતા ને એક પૂંજો હતા. બે ભાઈએ કથા કરાવી. બોલે વારઘડી કથામાં કે સુકો વાચ, બ્રાહ્મણ બોલે સુકો વાચ. પહેલાં ભાઈ વક્તાને જઈને કહેવાયા કે ભાઈ સાંભળો, આ કથા અમે બે ભાઈ ભેગા થઈને કરાવી છે. મારું નામ પૂંજો છે ને મારા ભાઈનું નામ સુખ છે, એટલે તમારે ધ્યાનમાં લેવું. તો કે હા મને ખબર છે, તમે બંને ભાઈ ભેગા થઈને કરાવી છે કથા. બીજે દિવસે ચાલુ થયું સુકો વાચ. સુખદેવજી કહેવા લાગ્યા સાવધાન. હવે આમ કથા ચાલે. હવે એમ કથા ચાલતા ચાલતા ત્રીજે ચોથે દિવસ પહેલાંનું મગજ ગયું કે મૂર્ખાને એક દિવસ કહ્યું, બીજે દિવસે કહ્યું કે બે ભાઈ કથા કરી ભેગી કરીને કરાવી છે, તો સુકો વાચ સુખ એકવાર બોલને, પૂંજો વાત બોલ, તને શું વાંધો શું આવે? એટલે આ પૂંજો વાત બોલાતું હશે, પૂંજો વાત બોલાય, આમાં કથામાં પૂંજો વાચ આવે કોઈ જગ્યાએ? એ કે એકવાર પૂંજો વાત બોલ ને. એ ભાઈ જેમ થતું હોય તેમ થાય. સુખદેવજીએ કથા કરી એની કીર્તિ ગવાય. દાદા ખાચરે જે કાર્ય કર્યું તો કાર્ય દાદા ખાચરનું ગવાય, જીવા ખાચરનું કેમ કહે? તો જીવો ખાચર કે હું શું ઓછું કરું છું? એ કંઈ ઓછું નહોતો. 500 પરમહંસને એની સ્પેશિયલ માઢ બનાવ્યો હતો. તે દિવસે તો ક્યાં દાદા ખાચરના દરબારમાં એટલી વ્યવસ્થા હતી. 500 સાધુને રાખે, 15 દિવસ જમાડે. મહારાજને મહિનો દોઢ મહિનો રાખે. તો હું ચો ઓછું કરું છું? દાદો જો ગોળના લાડુ જમાડે તો હું ખાંડના લાડુ જમાડું. પૈસે તો કે સુખી હતા, પણ હારું આ ગયું નહીં, ઉપદ્રવ રહ્યો. એટલે એ જ્યાં જો કીર્તિ ગો દાદાની, જ્યાં જુઓ તો દાદો, જ્યાં જુઓ તો દાદો. તો કચરો કયું જીવો ના આવે કોઈ જગ્યાએ? કંઈક તો જીવો આવવો જોઈએ ને. જીવાએ આ સરસ કર્યું, આ કર્યું, તે કર્યું. એમાં ખીજાયો જીવો કાકો. અને એ કાકો એવો ખીજાયો કે જેટલા પ્રયત્ન થાય એટલા કર્યા, પાછો ન પડ્યો. એટલા પ્રયત્ન કર્યા. હવે અહીંયા સંતો રહેતા હોય દાદાના દરબારમાં, ત્યારે તો કે લાડુ દાળ ભાત દરરોજ ના આવે. ખ્યાલ આવ્યું તેમ તારે રોટલા ને શાક એવું હોય જમવામાં સંતો, અને સંતોને એવું જ હોય. અને સુખ શાંતિ એમાં જ છે, લાડુ દાળ ભાતમાં શાંતિ નથી.
લાડુ દાળ ભાતના પગ છે ગેંગરીક થાય ને પગ કપાવવો પડે ને લાડુ દાળ ભાત ખાવા જાય ને. પણ સુખેથી દાળ ભાત શાક રોટલો ખાઓ ને થોડોક પરેજી રાખો તો ગમે તેવો રોગ કંટ્રોલમાં રહે. તેથી અમે રોટલાને દાળ ભાત મળતા. હવે બાજરી ખડામાં બાજરીના ખડા નીકળી ગયા હોય, ખેતરમાં ઢગલા પડ્યા હોય અને એને બરાબર ખબર પડે કે સંતો આવવાના છે અને ત્યારે જીવો ખચર ભાવનગર પોતાના ભાઈઓ તો બધા ત્યાં પહોંચી જાય અને કે આ છે ને આ દાદો ખોટી રીતે તમારું જે તમારો છઠ્ઠો ભાગ આપવો જોઈએ ને આપતો નથી ને બાજરી ભેગી કરી દે, એમ ના રહેવાય એને. અને ત્યાંથી એને પછી સુમન આવે, ત્યાંથી શું આવે કે અત્યારે અમારે આવ્યા સિવાય બાજરી ઉઠાવી નહીં. હવે 15 મહિનો દિવસ રહી જાય તો સંતો ખાય શું? બાજરી ક્યાં? બાજરી વગર રોટલા ક્યાં ખાય? સંતોને મહારાજ માગવા મૂકે, ગામમાં માગી આવે. હવે ગામ નાનું, એમાં સંતોને પૂરું થાય ન થાય આવી ઉપાધિઓ કરે. કેમ? વેર ઝેર દાદાની સાથે અને પાછો નિયમ પાછો જીવા ખાચરનો. હા, ઉપાધિ કરવામાં પાછા ન પડે. અને સવાર પડે ત્યારે હે મારા પ્રભુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હે જીવન પ્રાણ કરીને સવારે સાષ્ટાંગ દંડવત કરે. આવા ધંધા કરે બોલો. અને પાછો ના પડે કોઈ ઉપદ્રવ કરવામાં, ગમે તે ઉપદ્રવ થાય પાછું ના પડે. ભરલીના ભાણ ખાતરને બોલાવવામાં આ જ મુખ્ય. એને ચડાવ્યા, ઉશ્કેરી કરાવી દાદાને સામે ખેતર લઈ લેવા માટે, માંડવધાર લઈ લેવા માટે. કોઈ દિવસ પાછો ન પડે. એટલું જ નહીં, ખબર અને મતારાને બોલાવ્યા, એ થયું. પછી પેલા ગેબીને બોલાવ્યો કે દાદાને સામે યુદ્ધ કરો, લઈ લો રાજ્ય. અને મહારાજ છે ને બહુ દયાળુ, દાદાનું કાર્ય સીધું કરી નાખે. ગમે તેવું જીવો ખાતર આગું કરે પણ એમાં વાંધો ના આવે, પાછું નીકળી જાય, સારું થઈ જાય. અરે એક પહેલાં તો 2 મહિના ખડા અટકાવ્યા, 2 મહિના. અને પછી ખબર નહીં શું મહારાજે એને પ્રેરણા કરી. રાજે કે આ વારઘડી ડિસ્ટર્બ કોણ કરે છે લેવા દેવા વગરનું, શું કામ છે એને? એના ખડા છે, છઠ્ઠો ભાગ લઈને આપી દો એને ખડા, એમાં લફ કરવાની છે જરૂર હતી. અને મહારાજે કીધું કે આજે રસોઈ થોડી રોટલા વધારે બનાવજો, આવે છે બધા માણસ સરકારના, એટલે ખરા છૂટા કરવા માટે આવી ઉપાધિ કરે. આ ગોપીનાથજીનું મંદિર બનાવ્યું. હવે ગોપીનાથજીનું મંદિર તો ઠાકોરજીની પૂજા પાઠ માટે હતું. એમાં જ એને વજેશી દરબારને ચડાયા કે તમને ખબર છે આ શું કરે છે? તમે સ્વામિનારાયણ શું જાણો છો તમે? તો ના ભાઈ, અમને તો ક્યાંથી ખબર હોય તમારા એરિયાની. એ દારૂ ગોળોનો કોઠો બનાવે છે અને એમાં દારૂ ગોળો ભરશે અને તમારા સામે ચડાઈ કરશે. લ્યો, આ મંદિરને સામે વિરોધ. અરે શ્રીજી મહારાજને આ ના કરે કારિયાણીથી ડાયરેક્ટ જવું પડ્યું, ભાવનગર જવું પડ્યું, વજેશી દરબાર પાસે. હવે આ મંદિર ક્યાં ઉઠાવું બોલો? કારિયાણી મહારાજ હતા, સમાચાર મળ્યા કે આ કંઈક ખોટું થાય છે, એટલે મહારાજ કારિયાણીથી 8-10 સંતોને અને 50 કાઠીઓને લઈને મહારાજ ડાયરેક્ટ ત્યાં ગયા. ઇતિહાસ છે. અને મહારાજ ત્યાં ગયા એટલે રૂપા ભગતને તે રાત્રિ રોકાયા. રૂપા ભગતને કહ્યું કે વજેશી દરબારને કહો કે અમે અહીંયા આવ્યા છીએ અને તમારે મળવાનું છે, તમે જે ટાઈમ આપશો. અમે કહેતો અઠવાડિયું રોકાશું, 2 દિવસ રોકા. ભગવાન જેવો ભગવાન બેઠો છે, અક્ષરાધિપતિ બેઠો છે, તમે કહો ત્યાં સુધી રોકાઈએ, પણ અમારા માટે એક મળવાની વ્યવસ્થા કરી આપો. રૂપાભાઈ એના કારભારી હતા. રૂપાભાઈએ કીધું કે કાલે જ, એમાં તો શું વાંધો. કે વજેશી દરબારને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને અમારા ઈષ્ટદેવ છે, એને આપણે મળવું છે ને કંઈક ચર્ચા કરવી છે. મારે વજેશી દરબાર કે બહુ સારું, સવા મહાપુરુષનો મારે ત્યાં ક્યાંથી પ્રવેશ થાય, એમ કે આવવા દો, કાલે સવારે 10 વાગે મળીએ. બીજેથી સવારે મહારાજે પૂછી લીધું કેવા વિવેકી સ્વામિનારાયણ ભગવાન, વિવેકી કેવા. આટલા બધા 500-200 માણસો મહારાજની જોડે હતા, તો મહારાજ કે આ બધું જઈને રાજકારણમાં તો જરૂર જરા, ત્યારે આ કંઈ કાફલો લઈને યુદ્ધ કરવા જરૂર જઈએ છીએ આપણે તો સમજૂતી કરવા જઈએ છીએ ને. એટલે કહ્યું કે વજયસિંહજી અમારી પાસે માણસો ઘણા છે, પણ આપણે જેટલા આપણે સાનુકૂળ થાય એટલા માણસો આપણી સાથે લાવીએ. અને કીધું કે 5-10 કાઠીઓ લાવજો અને જાણકારી 5-10 સંતો લાવજો. મહારાજ કે બરાબર. બીજા બધાને કહ્યું કે તમે અહીંયા રહો, રૂપા ભગતને રસોઈ કરાવો અને અમે જઈને આવીએ. વજેશી દરબારને મહારાજે કીધું કે જો વજેશી બાપુ, અમે તો ત્યાં ગોપીનાથજીનું મંદિર બનાવ્યું છે અને અમે તો તમારા શરણે છીએ. ભગવાન જો દુનિયા આખી જેને શરણે છે, અમે તો તમારા આધારે મંદિર બનાવ્યું છે અને તમારું નામ આમાં રોશન થશે, ચારે બાજુ કીર્તિ ગવાશે. એમ છતાં તમને તકલીફ હોય તો અમે મંદિર બાપા બીજે ઉઠાવી જઈએ. ઘણી જગ્યાઓ છે, તમારું શાસન નહીં હોય ત્યાં મંદિર લઈ જઈએ. વજેશી દરબાર મહારાજના વચન સાંભળીને મહારાજને શું કહે છે? મહારાજ, તમે જો મંદિર લઈ જશો તો અમારું શું થશે?
તમે જો મંદિર લઈ જશો તો અમારું શું થશે? પણ રાજન, વારઘડી ઉપદ્રવ થાય સત્સંગમાં, એ અમારે પોસાય નહીં. તમારા તરફથી વારઘડી કોઈને કોઈ આવતું હોય અને ગમે તે પત્તું લઈને આવે અને અમારે હેરાન થવું પડે તો બધા હરિભક્તોને દુઃખ થાય. એટલા માટે વાત કરવા આવ્યા છીએ. મહારાજ કે જાઓ વજેશી દરબાર, કે આજથી તમને કોઈ જગ્યાએ મારા તરફથી તકલીફ નહીં થાય. આપ સુખેથી મંદિર ચલાવો. પછી જીવાનું માને? આ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી જીવાનું માને? જીવો જખ મારતો રહ્યો એમને એમ. અને મહારાજે મંદિર કર્યું. વજેશી દરબાર ખૂબ રાજી થયા, ભેટ સુગંધો પણ આપી. મહારાજને કહ્યું, મહારાજ સુખીથી ભગવાનનું ભજન કરો. અમારું ગૌરવ છે, અમારા દેશમાં તમે રહો છો. અમારા દેશમાં તમે તો વિશ્વવ્યાપી છો, ગમે તે જગ્યાએ તમારું થોડો નાખી શકત, પણ અમારું જે મંદિર અમારા દેશમાં આવીને મંદિર તમે પસંદ કર્યું એ અમારું સદભાગ્ય છે. બસ આ કારણથી મિત્રતા થઈ વજેશી દરબારની અને દાદા ખચરની. આ દાદા ખચરની મિત્રતા થઈ. વજેશી દરબારને અને ખુમણને એ ગ્રાસમાં ઝઘડા વર્ષોથી ચાલતા હતા. વર્ષોથી ઝઘડા ચાલતા હતા. તે દાદા ખાચર મહારાજની જોડે ગયેલા તે દિવસે. એટલે મહારાજે કીધું કે આ દાદાનો દરબાર છે અને આ દરબારગઢમાં અમે અમારું મંદિર બનાવીએ છીએ. આપને કોઈ ઉપદ્રવો તમને કહો, આપ જે કહેશો એ અમે કરવા તૈયાર છું. આપની જે સાનુમૂતિ હશે કરવા છું. ત્યારે વજેશી દરબારે કીધું કે આપ જે કોઈ અમારે કરવાનું હોય તમે કહો અમે ના કરી. અમે તો ક્ષણિક જીવ છીએ અને તમે રાજા તો વિશ્વના રાજા છો. તમારે ને અમારે કેટલું બની શકે? મહારાજ કે તો તમે રાજી હો તો પછી અમે જઈએ. મહારાજ સુખીથી જાઓ અને મારા તરફથી હું સીધું સામાન આપું. મહારાજ કે આજની રસોઈ થઈ ગઈ છે, સીધા સામાનની જરૂર નથી. ભલે મહારાજ, જાઓ પધારો સુખેથી. અને તમે એક દિવસ આવજો વજેશી દરબારને. વજેશી દરબાર પણ મળ્યા. ઘણો સમય આનંદ થયો. આવું રાજ ધરતીલું જોઈ અને વજેશી દરબાર બાપુ પણ રાજી થયા. પછી આ પ્રસંગે મહારાજે દાદાને કહ્યું, કેવા તકસાધુ મહારાજ હતા. મહારાજ દાદાને કહ્યું, દાદા ખુમણનું, જોગીદાસ ખુમણનું અને વજેશી બાપુનું વર્ષોથી જુદું ચાલ્યા કરે છે અને કેટલાય કતલેઆમ માણસ થાય છે. સામે સામે આ બધા બારોટિયા ભેગા કરે ને પહેલાં પોતાની સેના ભેગી કરે અને આમાં હેરાન થાય છે. આ અત્યારે સમય છે, આપણે બેય મળતીયા છે. વજેશી બાપુ પણ મળતીયા છે અને જોગીદાસ ખુમણ પણ આપના છે. સમાધાન કરી નાખો, સમાધાન કરી નાખો. એમ મહારાજ તો કે હા જવું. હા, વજેશી બાપુને કીધું કે બાપુ આમ ક્યાં સુધી ઝઘડશો ખુમણ સાથે? સમાધાન કરી નાખો તો પતી જાય. ત્યારે વજેશી બાપુએ કહ્યું કે એને પૂછી લો જોગીદાસ ખુમણને શું અપેક્ષા છે. ગોપીદાસે કહ્યું કે મારે આટલી મિલકત જોઈએ છે. બંને સમાધાન થઈ ગયા. બંનેનો હાથ પકડાવીને સમાધાન કરી નાખ્યું. એમાં આખા દેશમાં જે જે કાર થઈ ગયો કે દાદાએ આ કામ કરાયું. આમ તો હકીકતમાં તો મહારાજ હતા, પણ મહારાજ પોતાના ભક્તને જશ આપવા માટે દાદાને કહ્યું કે અત્યારે બરાબર ચાન્સ છે, અત્યારે તક છે બરાબર કે આ સમાધાન થઈ જાય. એવું આ સમાધાન અત્યારે પૂરું થઈ જાય. એટલે તક જોઈ અને મહારાજે સમાધાન કરાવી નાખ્યું અને દાદાનો ચારે બાજુ જયબાર જયકાર થઈ ગયો. વજેશી દરબાર એટલા રાજી થઈ ગયા કે એક રાજવી આવી રીતે પૂજા કરતો. સવારના પૂજા સમય જોયો પૂજા કે આ ચાખડીઓ પહેરી નાઈસ ધોઈ પવિત્ર થઈને એક રાજવી આવી ઠાકોરજીની પૂજા કરે. આ તો ફિરેસ્તે છે, દેવ છે. આ તો કોઈ સામાન્ય નથી. આવા માણસ મારે તે મળવા એ તો બહુ મુસીબત વાત છે. મારા શાસનમાં આવા ખંડિયા રાજાઓ હોય એ મારું સદભાગ્ય છે. વજેશી બાપુ બહુ મોટી હસ્તી હતી ત્યાંના ભાવનગરને ભાવ પ્રગણાને. તો આનાથી સમાધાન થયું. હવે આ બધું પતી ગયું. હવે આ બધું બંધ થઈ ગયું. કયું બધું? દાદા ખાતેનું ઉપદ્રવ કરવાનું તો ડાયરેક્ટ થઈ ગયું ને વજેશી દરબાર જોડે અને ખુમણ જોડે થઈ ગયું. ઉપાધિ કરનારા બે જણા જ હતા. એટલે હવે શું કર્યું? હવે એને ધંધો ચાલુ બીજો કર્યો. શું કર્યો? કે હવે આમ દાદો અરખો નહીં આવે. અને દાદાને ખરેખર સંતાનો નહોતા. એના પત્નીનું મૃત્યુ થયું હતું, મુકુંદબાનું, બોટાદ ન હતા. એટલે મહારાજે પછી વિચાર્યું, પાછળથી બધું વિચાર્યું હતું બધું. એટલે એને શું કર્યું, નક્કી શું કર્યું? હવે ગમે તેમ કરીને ઉપદ્રવ કરવો છે દાદાને અને દાદાનું રાજ્ય પડાવવું છે ગમે તે કરીને. એટલે આવતીકાલે ચર્ચા કરીશું. પછી તે ખબર અને મતારાને પેલા જેઠા મેળાનું મેળામાં ગોળ્યાને તૈયાર કર્યા અને કે ગમે તે કરીને તમને એટલી ખબર ના પડે. આ માંડવધાર આટલું સરસ મજાનું ગામ છે, ચાંદ જેવું ગામ છે, તો તમે લઈ લો બે જણા થઈને. તમે લઈ લો આ માંડવધારને લઈ લો. તો કે માંડવધાર લેવાય કેવી રીતે? એ તો એટલું સસ્તું નથી માંડવધાર લેવાનું. તો કે એની શું તાકાત દાદા ખાચરની તે માંડવધાર ન લઈ શકો? માંડવધાર પ્રેમથી લઈ શકાય. કેવી રીતે લેવાય? એકલાથી ન લેવાય. તો ખબરને મતારાને બોલાવો.
પણ બાપુ અહીંયા ભેગા થઈ તો લોકોને ખબર તો પડે ને કે આ બધો જલસો કંઈક થાય છે, કંઈક તોફાન થાય છે ને ખબર તો પડે ને. તો કે એમાં હું બધું આઈડિયા બતાવું. આઈડિયા બાપુ પાસે જબરજસ્ત, આખી જિંદગી આ જ કર્યું ને, એટલે બાપુ પાસે આઈડિયા બતાવું. તો કે એમાં કયો આઈડિયા? આઈડિયા એ કે જો એકલાથી તમારાથી ન જીતાય, પણ તમે એક કામ કરો. શું? ખબરને મતારાને બોલાવો. ખબરને મતારાને ભડલીના ભાણ ખાતરને બોલાવો, અને ભડલીનો ભાણ ખાતર ખબરને મતારો આવશે બધા. ભડલીનો ભાણ ખાતર પાછળનો કાકાઈ ભાઈ દાદા ખાતરનો, આ બધા અંદર હતું. કારણ કે એ 64 ગામનું પ્રેગણું હતું. એમાં ભાઈઓને વેચાતા આટલું રાજ્ય આને મળેલું એનું. દાદા ખાતરને 6 ગામ મળ્યા, જીવા ખાતરને 6 ગામ મળ્યા, બધા ભાઈઓ જ બધા. એટલે કે એને ભડલીના ભાણ ખાતરને બોલાવો, અને એને કહી દેજો કે અડધું ગામ તમારું ને અડધું અમારું. બે વાત કરી લો, એકલા ના પતી શકે તો બધું સમાધાન થયું. વાહ 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 વાહ, જોરદાર બાપુ તમે કામ કર્યું હો. આ ગામ લેવા આવ્યું એને ખબર નથી તારો બાપો માથે બેઠો છે. પણ જેઠો ગોવાળીઓ ને મેરામણ ગોવાળીઓ સમજી ગયો કે રાજ્ય તો આમ બધું જુદ્ધ તો કરીએ, પણ બાપુ આ જમેલો ભેગો કેવો કે માતાનો માંડવો નાખો, માતાનો માંડવો કરો ઊભો, અને ત્યાં બધાને જમાડો, અને કશું બાપાણી થાય, ઓમ હવન થાય, જય જયકાર થાય. તો આ તો એ માતાનો યજ્ઞ છે એટલે ભેગા થયા છે. માતાના યજ્ઞ નિમિત્તે 2-4 દિવસથી બધા ભેગા કર્યા, અને એ બધું ભાણું બાપુ પાસેથી જાય, જમવાનું બાપુ પહોંચાડે, બધી તૈયારી બધું કસુંબા પાણી બધું બાપુ પાસેથી જાય. બાપુ બહુ હોશિયાર માણસ ને, શુકુરા માટે બાપુનું રાજ લઈ લેવું છે. પછી જેઠામણ મેરામણ ગોવાળિયાએ કહ્યું કે એ બધું હા થાય, એમાં તો વાંધો નથી, પણ સ્વામિનારાયણ હશે ને ત્યાં સુધી આ નહીં શક્ય બને. તો કે એની પાસે મારે રસ્તો છે, એનો રસ્તો છે. તો એનો હું રસ્તો કરશો? એ મહારાજને કહીશ કે મહારાજ અત્યારે થોડો વિપરીત કાળ છે, એટલે થોડા બીજા ગામ રહી આવો. અને મહારાજ બીજે ગામ જાય અને પાછળ આપણે ધાડ પાડવી. બધું નક્કી થઈ ગયું. અને આ જે વાત થતી હતી એ હસન ઠક્કરે આવીને શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ માંડવધારમાં કંઈક રંધાય છે, આનો શું ઉપાય કરવો એ જરા વિચારી લેજો. એટલે મહારાજે બધા કાઠીઓને કહ્યું કે માંડવધારમાં દાદા ખાતેને આપત છે, અને માંડવધાર જાય છે. કાઠીઓ તૈયાર થઈ ગયા. મહારાજ શું માંડવધાર જાય? અમે હજી નપુંસક છીએ, અમે બેઠા છીએ, હજી હમણાં ઉડાડી દઈએ, રજા આપો એટલી વાર. મહારાજ કે બાપા હજી તો સમાચાર આવ્યા છે, એટલા ઉતાવળા છે ને માથા, હજી વિચારીએ, મનન કરીએ. અત્યારે હોઈ જાઓ, કાલે ઉઠ આપણે વિચાર કરીશું. એ પ્રસંગ આવતીકાલે. શ્રીપતિમ શ્રીધરમ